હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. જોકે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સરખામણીમાં જૂનાગઢમાં ઘણો ઓછો વરસાદ છે. આજે સવારે 8 વાગે પૂરા થયેલા 24 કલાકમાં માંગરોળ તાલુકામાં 1.5 ઇંચ અને જૂનાગઢ તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. આજે સવારે 8 થી બપોરના 12 વાગ્યા દરમિયાન કેશોદમાં 1.5 ઇંચ અને માળિયા હાટીનામાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે. ચોમાસું શરૂ થયું તે પહેલાં ઉનાળાના અંતિમ ચરણમાં જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની મોસમ પૂર બહારમાં ખીલી હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર અને તાલાળા પંથકની પ્રખ્યાત કેસર કેરીની મબલખ આવક થતાં કેરી ઉત્પાદકો, વેપારીઓ, કમિશન એજન્ટ અને શ્રમિકો સહિત તમામ વર્ગમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. યાર્ડમાં કેરી ઉપરાંત વંથલીની, રાવણા અને સફેદ તલની કેરીની પણ માંગ રહેતી હોવાથી જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ હાલ વિવિધ ફળ, ફળાદી અને કૃષિ જણસોથી ઉભરાઈ ગયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામસેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને લોકો સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટે પુણ્યનું કામ છે. આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે રાસાયણિક ખેતી નુકસાનકારક છે, તેમ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. કૃષિ જગત માટે પ્રાણવાયુ કહી શકાય તેવા ચોમાસાના અંદાજ માટે કૃષિ યુનિવર્સિટી ખાતે 31મો પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો. કૃષિમંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પરિસંવાદમાં સૌરાષ્ટ્રભરમાંથી 50 જેટલા હવામાન નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન ટેકનોલોજી અને આધુનિક વિજ્ઞાનના યુગમાં પણ આપણી પ્રાચીન પદ્ધતિનો અભ્યાસ કરીને તેઓ દર વર્ષે ચોમાસાની આગાહી કરતા હોય છે. અખાત્રીજનો પવન, હોળીની ઝાળની દિશા, નક્ષત્રોની ગોઠવણી અને બદલી વાક્ય જેવા પ્રાચીન પરિબળોના આધારે તેમણે આ વર્ષે 16 આની ચોમાસું રહેવાની સંભાવના દર્શાવી છે. જુલાઈ માસમાં સંતોષકારક વરસાદ થવાની સાથે સૌરાષ્ટ્રના તમામ ડેમ છલકાઈ જશે તેવી આગાહી કરીને પ્રાચીન વર્ષા વિજ્ઞાનકારોએ ખેડૂતો માટે આવનારું વર્ષ સારું રહેશે તેમ જણાવ્યું હતું. વિતેલા દિવસોમાં જૂનાગઢ નજીક સાસણગીર અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. એઆઈ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને 3 દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયાને અંતે ગુજરાતમાં સિંહોની સંખ્યા 674થી વધીને 890 થઈ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું હતું. શહેરના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે જેઠ સુદ પૂનમના રોજ જળ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તોએ માંગનાથ દાદાના શિવલિંગને જળમગ્ન કરીને આ વર્ષે સારો વરસાદ આવે તેવી પ્રાર્થના કરી હતી. સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી થઈ ત્યારે પૂજારીએ જળમગ્ન ભોળાનાથની આરતી ઉતારીને શિવ વંદના કરી હતી. 12મી જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા જૂનાગઢ અને જિલ્લામાં મહામૃત્યુંજય મંત્ર જાપ, રામધૂન અને સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સોમવારથી ગીર અભયારણ્ય 4 મહિના માટે બંધ કરવામાં આવ્યું. ચોમાસાના 4 માસ દરમિયાન જંગલના રસ્તાઓ પરિવહન માટે અનુકૂળ ન હોવાથી અને સિંહ સહિતની વન્યસૃષ્ટિ માટે સંવનન કાળ હોવાથી વન વિભાગ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલમાં વેકેશન જાહેર કરે છે. જોકે ગીર જંગલમાં વેકેશન પડે તે પહેલાં સિંહ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર આવ્યા છે. વર્ષોથી ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે આકર્ષણ બનેલા જય અને વીરુ નામના સિંહની જોડી ખંડિત થઈ છે. નાયબ વન સંરક્ષક મોહન રામે જણાવ્યું કે સિંહોની અરસપરસ લડાઈમાં વીરુ નામના સિંહનું મૃત્યુ થયું હતું, જ્યારે જય નામનું સિંહ ઘાયલ થતાં તેને સારવાર આપવામાં આવી રહી છે. 27મી જૂને જૂનાગઢમાં અષાઢી બીજની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ છે. આ ઉપરાંત કેશોદમાં પણ રથયાત્રા પૂર્વે રણછોડરાયજી મંદિર ખાતે એક બેઠક મળી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.